ખેડૂત ભાઈઓ, આપણી લસણની ઉપજના અત્યારના સમયના સારામાં સારા ભાવોના લેવલ બદલ આપ સૌ ખેડૂત મિત્રોને હાર્દિક વધાય અને અંતઃકરણપૂર્વક ધન્યવાદ। સાથે સાથે અત્યારના ભાવના લેવલ આવનારા પૂરા સમય દરમિયાન જળવાય રહે અને સમયે સમયે એમાં સુધારો પણ થતો રહે એવી આપ સૌને શુભેચ્છા અને એવી એક અંતઃકરણપૂર્વકની લાગણી આપણા લસણની ઉપજ માટે। પણ હંમેશા એક મુદ્દો આપણે યાદ રાખવાનો હોય છે કે સમૃદ્ધિ વ્યક્તિગત વધે તો પણ જોખમ મોટા થઈ જતા હોય છે અને જોખમ નજીક આવી જતા હોય છે। બજારમાં પણ એવું જ હોય છે, જે ઉપજના ભાવોમાં ખૂબ સારું લેવલ બની જાય આ ઉપજ માટે પણ સૌથી વધારે જોખમો બની જતા હોય છે। એટલે આપણા લસણની ઉપજમાં અત્યારના વૈશ્વિક અહેવાલો જે કાંઈ છેલ્લા 2-3 દિવસ દરમિયાનના આવ્યા છે એ અહેવાલોના આધારે આપણી લસણની ઉપજની સામે જોખમો કેટલા મોટા થઈ રહ્યા છે અને એ જોખમોની અસરો કેટલી જલ્દી આપણે ત્યાં થઈ શકે અને એની અસર જો થાય તો આપણા લસણના બજારમાં ભાવોમાં કેટલો ઘસારો બેસી શકે। અને જે કાંઈ જોખમો છે આ જોખમોમાં સૌથી મોટું જોખમ ચાઇના છે અને એ સિવાયના પણ લસણના ઉત્પાદન સાથે જોડાયેલા જે કોઈ ખેડૂત દેશો છે એમને ત્યાં આ વર્ષના અત્યારની સિઝન સુધીના ઉત્પાદનના આંકડાઓ અને આંતરરાષ્ટ્રીય બજારમાં એની ઊભી થઈ રહેલી અસરની ચર્ચા એટલે આજની આપણી લસણ ઉપજ સંબંધિત ચર્ચા। મિત્રો, તો આજના આપણા આ એપિસોડમાં આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 23 જૂન 2026 અને વાર છે મંગળવાર। મંગળવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં સાપ્તાહિક કામકાજનો આજે બીજો દિવસ છે અને ગઈકાલે સોમવારના દિવસે લસણના બજાર ભાવનું લેવલ આપણે જોઈએ અને બજારનો ઉત્સાહ અને બજારનો માહોલ આપણે જોઈએ તો આપણી છૂટી પડી ગયેલી કળીઓ પણ સારી સાઈઝમાં અને સારી સ્થિતિમાં હોય તો 1000 રૂપિયાના ભાવથી વેચાતી આપણને જોવા મળી અને આપણે જેને બિલકુલ ખાવા લાયક લસણ ન ગણી શકે એવા લસણના ભાવનું લેવલ એટલે કે જે લસણ સંપૂર્ણપણે ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રીઝ તરફ જાય છે એ લસણના ભાવનું લેવલ પણ લગભગ 900 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી પહોંચી ગયું અને ખાવા લાયક લસણ હોય બિલકુલ સામાન્ય દરજ્જાનું તો પણ 1100-1200 રૂપિયાનો ભાવ આપણા ગુજરાતમાં થઈ ગયો અને સારી ક્વોલિટીનું લસણ એટલે લગભગ 1700-1800 થી લઈ અને 2000-2100 રૂપિયા, બેસ્ટ ક્વોલિટીનું લસણ એટલે 2100 રૂપિયાથી લઈ અને 2300-2400-2500 રૂપિયા અને એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીમાં 2800 કે 3000 રૂપિયા સુધીના ભાવથી આપણા ગુજરાતમાં લસણના વેપારો થઈ રહ્યા છે। અને મુખ્ય બજારોની આપણે વાત કરીએ તો મુખ્ય બજારોમાં ગઈકાલના દિવસે આપણા દેશી લસણ લગભગ સારામાં સારી ક્વોલિટી દરેક બજારોમાં 4000 રૂપિયા 20 કિલોના ભાવથી ઉપર વેચાય છે અને બેસ્ટ રેન્જ ઉપર જેને પ્રીમિયમ રેન્જ આપણે કહીએ છીએ એવી પ્રીમિયમ રેન્જ ક્વોલિટી આપણા દેશી લસણની પ્રતિષ્ઠિત જાતોની 4300, 4400 કે 4500 રૂપિયા સુધીના ભાવથી વેચાયાના અહેવાલો ગઈકાલના છે અને ઊંટી લસણના ભાવનું લેવલ એટલે 5500 રૂપિયાથી પણ ઉપર પહોંચી ગયું છે। નીચલા દરજ્જાના જે કાંઈ લસણો આવી રહ્યા હોય એમાં પણ સરસ મજાના ભાવથી વેપારો થઈ રહ્યા છે અને ગઈકાલે જે માહોલ બજારમાં હતો એ માહોલ ખરીદીનો ઉત્સાહ એટલે ગજબનો માહોલ હતો અને ગજબનો ખરીદીનો ઉત્સાહ હતો। સાથે સાથે આવકો પણ મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોમાં ખૂબ ઘટીને જે કાંઈ આવી રહી છે એ આવકો પણ બતાવી રહી છે કે ભાવોને આગળ વધવું પડે એવા સંજોગો ધીમે ધીમે મજબૂત થતા જઈ રહ્યા છે। પણ આખરે લેવલ અત્યારે જે બન્યું છે એ લેવલ એટલે બજારના એક વિદ્યાર્થી તરીકે અમને પણ ભાવોમાં સારામાં સારો સુધારો અવશ્ય બનશે એવું લાગતું હતું, પણ અત્યારે જે લેવલ આવ્યું છે આ લેવલ કલ્પનાથી પણ ઊંચું પહોંચી ગયું છે। એટલે હવે આ સમયે આપણા બજારની સામે જોખમો પણ વધી જઈ રહ્યા છે અને વધી જઈ રહેલા જોખમોમાં સૌથી મોટું જોખમ એટલે ચાઇનાનું જોખમ,
ચાઇનાની પોતાની ઉપજના આંકડા જે તે સિઝન કે સિઝન પૂરી થઈ જાય ત્યાં સુધી ચાઇના ક્યારેય દુનિયાની સામે રાખતું જ નથી. એકાદ વર્ષ જૂના આંકડા જ આપતું હોય છે ચાઇના. પણ આ સિઝન પૂરી થઈ લસણની, તો લસણના આંતરરાષ્ટ્રીય વેપારો ચાઇનાએ અત્યારે જે કાંઈ શરૂ કર્યા છે એના આધારે જે અંદાજો અને સંકેતો મળી રહ્યા છે, એ અંદાજો અને સંકેતો એટલે ચાઇનામાં ઉપજ બહુ મોટા પાયે આવી ગઈ છે. અને ચાઇનામાં લસણ નીકળવાનો સમય એટલે મે મહિનાની પહેલી, બીજી કે 5 તારીખ પહેલા અઠવાડિયાથી શરૂ થાય અને આખા જૂન મહિના સુધી ત્યાં લસણ નીકળતું હોય છે. અને અત્યાર સુધીમાં આપણે જોઈએ તો લગભગ 1.5 થી 1.5 મહિના જેટલો સમયગાળો એમની લસણ ઉપાડવાની સિઝનનો જ્યારે વીતી ગયો છે, ત્યારે એમની પાસે લસણનો જથ્થો આ વર્ષની ઉપજનો મોટા પાયે હશે એવા ચિહ્નો આંતરરાષ્ટ્રીય વેપારમાં એમના તરફથી ભાવોમાં જે કાપ મૂકવામાં આવ્યો છે નિકાસના લસણમાં, એના આધારે આપણે મેળવી શકીએ છીએ અંદાજો. અને ગઈકાલના પરમ દિવસના આ 2 દિવસના આંતરરાષ્ટ્રીય બજારના અહેવાલો જે આવ્યા છે, આ અહેવાલોમાં ચાઇના તરફથી આખી દુનિયાને સસ્તા ભાવે લસણ પ્રપોઝ કરવામાં આવી રહ્યું છે. લસણની દરખાસ્તો ચાઇના જે દેશો લસણની આયાત કરે છે એ દેશોને નીચલા ભાવથી વેચવાની તૈયારી બતાવી રહ્યું છે. સાથે સાથે યુરોપની અંદર જે દેશોનો સૌથી મોટો જથ્થો પહોંચે છે એ દેશો પૈકી એક બિન યુરોપિયન દેશ એટલે કે ઇજિપ્ત, મિસ્ર અને એક યુરોપિયન દેશ એટલે સ્પેન. સ્પેનની અંદર પણ આ સિઝનમાં અત્યારે જે આંકડાઓ નવા આવ્યા છે ઉત્પાદનના, એ લગભગ 8% થી લઈને 9% જેટલો ઉત્પાદન વધારો આવ્યો છે. અને સ્પેનનું લસણ પણ દબાણ કરી રહ્યું છે યુરોપિયન કન્ટ્રીઝ તરફ. સાથે સાથે ઇજિપ્તનું લસણ પણ આ વર્ષે મોટા પાયે જથ્થો વધી અને જ્યારે પાક્યું છે ત્યારે ઇજિપ્તનું પણ અવશ્ય દબાણ બની રહ્યું છે યુરોપના બજારોમાં. ચાઇનાના લસણનું પણ સસ્તા ભાવે વેચાણનું દબાણ બની રહ્યું છે. સાથે સાથે આર્જેન્ટિના તરફથી બ્રાઝિલને જે કાંઈ નિકાસ થાય છે લસણની, બ્રાઝિલને થતા આર્જેન્ટિના તરફના નિકાસના જથ્થામાં પણ મોટા પાયે વધારો આવી રહ્યો છે અને ભાવો ત્યાં પણ તૂટી રહ્યા છે. એટલે લસણના અત્યારના બજારની આંતરરાષ્ટ્રીય સ્થિતિ જે છે એ આંતરરાષ્ટ્રીય સ્થિતિ એટલે પુરવઠો થોડો વધારે પ્રમાણમાં અને એકંદર વધારે પ્રમાણ આપણે જોઈએ તો જરૂરિયાતની સામે પણ પુરવઠો વધી રહ્યો હોય એવી સ્થિતિ આકાર લઈ રહી છે. અને પરિણામ સ્વરૂપે બજારમાં જે વેચવા માંગે છે એમના તરફથી કન્સેશન સાથે વેપારની ઓફરો જે આવવા માંડી છે, એ ઓફરો આંતરરાષ્ટ્રીય લસણના બજારના ભાવોમાં ચિંતાજનક સ્થિતિ ઊભી કરી રહી છે. સાથે સાથે બાકીના બધા જ દેશોના ઉત્પાદનના આંકડાઓ ગમે તેટલા ઊંચા હોય તો પણ આપણા પોતાના દેશની અંદર એમના તરફથી બહુ ઓછામાં ઓછું જોખમ હોય છે. પણ ચાઇના પાસે બહુ મોટા જથ્થામાં લસણ જો પાક્યું છે અને એમને ત્યાં બજાર વધારે પડતું નીચું ચાલી રહ્યું છે, તો ચાઇના તરફથી કોઈ ને કોઈ ઘૂસણખોરીના રસ્તાઓ અવશ્ય ગોતવામાં આવશે અને આપણા દેશમાં ચાઇનાના લસણની ઘૂસણખોરીનો ધક્કો અવશ્ય વધી શકે છે. એટલે અત્યારનો જે સમય છે એ સમય એટલે સારામાં સારા ભાવના લેવલ પછી સૌથી મોટા જોખમના આંગણામાં આપણે દાખલ થઈ ગયા હોઈએ એવો આપણે અવશ્ય એક સંકેત આમાંથી મેળવવાનો છે અને એ સંકેતને આપણે નજર સામે રાખી અને આપણી લસણની ઉપજ પર આપણે નિર્ણય કરવાનો છે. અત્યારના સમયે આપણે વેચવા જ માંગતા હોઈએ તો આપણું 25% કે 30% છૂટી પડી ગયેલી કળીઓ વાળું અને બિલકુલ સામાન્ય સાઈઝ વાળું લસણ 1300, 1400 કે 1500 રૂપિયા 20 કિલોના ભાવથી ગઈકાલે બજારમાં વેચાયાના આપણને જે દ્રશ્યો જોવા મળ્યા છે અને સારામાં સારી ક્વોલિટી આપણી 20 કિલોનો ભાવ 2500 રૂપિયા, 2600, 2700 રૂપિયા સુધી પહોંચી જતો હોય તો અવશ્ય આપણે વેપાર કરવાનો નિર્ણય કરીએ તો ખોટમાં નથી, સાચવવાનો નિર્ણય કરીએ તો હવે આપણે જોખમ તરફ છીએ. હજી આમાં ભાવોમાં વધારો બની શકે છે, વધારો બનવાની શક્યતા જ નથી એવો કહેવાનો ભાવાર્થ નથી, પણ હવે દાખલ થઈ ગયા છીએ જોખમમાં. વધારો બની શકે છે પણ સાથે સાથે
બહુ મોટો ઘટાડો પણ બેસી શકે છે અને બહુ મોટો ઘટાડો બેસાડવા માટે સૌથી મોટામાં મોટો જથ્થો કોઈની પાસે હોય તો એ જથ્થો ચાઇના પાસે છે અને ચાઇના પાસેનો જથ્થો આપણા આખા ઉત્તર ભારતના સરહદી વિસ્તારો કે જે સરહદી વિસ્તારો ચાઇના સાથે સીધા જોડાયેલા હોય અથવા તો નેપાળના માધ્યમથી જોડાયેલા હોય, આ આખી સરહદ ઉપરથી આપણે ત્યાં લસણની ઘૂસણખોરી થઈ શકે છે. તદ ઉપરાંત બાંગ્લાદેશ મારફત પણ ચાઇના આપણા દેશમાં લસણ કાયમ માટે ઘુસાડતું રહ્યું છે અને આ વર્ષે એમની બમ્પર ઉપજ હોય અને સ્થાનિક કક્ષાએ ભાવનું સ્તર બહુ નીચું હોય તો ઘૂસણખોરી પાછળ વધારેમાં વધારે મહેનત ચાઇનીઝ વેપારીઓ અને ચાઇનીઝ દાણચોરો અવશ્ય કરશે અને એમની અસર આપણા લસણના બજાર ભાવ પર પણ મોટા સ્વરૂપમાં આપણને જોવા મળી શકે છે મિત્રો. એટલે સારા સમયનો લાભ આપણી ઉપજ પૈકી કેટલોક હિસ્સો વેચી અને અવશ્ય આપણે લેવાનો નિર્ણય કરીએ, સાચવવાનો નિર્ણય કરીએ, ત્યારે બધા જ જોખમોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરીએ મિત્રો. તો આજના દિવસે આપણી લસણ ઉપજની વર્તમાન સારામાં સારા ભાવની સ્થિતિ પછીના મોટા બની જતા જોખમોની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આજની આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.